સુરેન્દ્રનગરમાં માનવ મંદિર વિસ્તારની અંદર છેલ્લા મહિનાથી પીવાના પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। પાણી ન મળતાની સાથે મહિલાઓ મહાનગરપાલિકા કચેરી દોડી ગઈ હતી અને પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો। પીવાના પાણી માટે 800 રૂપિયા ખર્ચી અને લાવતા હોવાનું કહી મહિલાઓએ રોષ ઠાલવ્યો। સ્થાનિકો આકરા તાપની અંદર વેચાતું પાણી લેવા મજબૂર થયા છે। સુરેન્દ્રનગર શહેરની અંદર નલ સે જલ યોજના પાછળ 32 કરોડનો ખર્ચ કરાયો છે, પરંતુ નળ ખોલે તો પાણી દેખાય નહીં તેવી સ્થિતિ સર્જાય છે। પાણી 1 મહિનોથી બિલકુલ આવતું નથી, તો ટેન્કર લખાવી છે તો ટેન્કર વાળા નથી પણ આવતા, તો પાણી વગર અમારે શું કરવાનું? હવે અમને પાણી આપો, બીજું કઈ જ નહીં। પાણી આપો। મહિનો 1.5 મહિનો થયો, ઓલી નવી લેન નાખી ત્યાંનું અમારે પાણી નથી આવતું। પહેલા ફૂલ આવતું હતું પણ અત્યારે નથી આવતું, એટલે અમને પાણીની સગવડતા કરી દો બસ। 20 સોસાયટી આખી પાણી આવે છે, ધીમું ધીમું ત્યાં મોટર ચાલુ કરી નાખે એટલે અમારે પાણી બિલકુલ નથી આવતું। हमारी शहरी में पानी जरी कहीं नहीं आवतो, એટલે પરેશાન है બધા શહેરી વાલા। એટલે અરજી દેવા આયા, તમે એના મને પાણી મારી શહેરી में મોકલાવો। ઈ લાઈન વાઈન તૂટી હોય તો ઈ હમું કરાવો। બધા શહેરી વાળા બહુ પરેશાન છે, એટલે અમે બધા આયા અહીંયા। કેટલા દિવસથી નહીં આવતું? મહિના જેવો થયો।